નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગુજરાતવાસીઓ વરસાદને લઈને સાવધાન રહેજો। કેટલીક જગ્યાએ અસાધારણ વરસાદની સંભાવના છે। એક જ દિવસમાં 11 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। ગુજરાતમાં સિસ્ટમ વધુ મજબૂત થવાની સંભાવના છે અને ગુજરાત આવીને આ સિસ્ટમ વધારે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે। હાલ વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપે સક્રિય છે। સિસ્ટમ રવિવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદની સંભાવના રહેશે। તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી 3 દિવસ વરસાદનું જોર વધશે। આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે। નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે। के लिए 6 सितंबर जो एक्सेप्शनली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में, नॉर्थ गुजरात रीजन में साबरकांठा के लिए दिया गया है रेड वार्निंग के साथ। और जो एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है बनासकांठा, महेसाना और अमरेली के लिए। हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ पाटन, गांधीनगर, खेड़ा और महिसागर के लिए दिया गया है। बाकी जो गुजरात रीजन में बाकी जो डिस्ट्रिक्ट्स है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग सुरेंद्रनगर के लिए दिया गया है और हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ राजकोट, मोरबी और बोटाड के लिए दिया गया है। और येलो वार्निंग रिमेनिंग ऑल डिस्ट्रिक्ट्स। यह साइक्लोनिक सर्कुलेशन अभी परसिस्ट कर रहा है उत्तर पूर्व अरबियन सी एडजॉइनिंग गुजरात बिटवीन 5.8 एंड 7.6 किलोमीटर अबव मीन सी लेवल। ये जो ऊपर अपर या साइक्लोनिक सर्कुलेशन के साथ एक ट्रफ लाइन भी परसिस्ट कर रहा है। ये उत्तर पूर्व अरबियन सी टू पर वेलमार्क लो प्रेशर का जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है उत्तर पश्चिम एमपी के ऊपर वहाँ तक अक्रॉस सौराष्ट्र और दक्षिण गुजरात होती हुई बिटवीन 1.5 एंड 5.8 किलोमीटर अबव मीन सी लेवल। તો અરવલ્લીમાં ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધનસુરા નગરના જવાહર બજારમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા તો માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। તસવીરો આવી રહી છે અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી। બંને તસવીરોમાં તમે જોઈ શકો છો ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તાઓ જળમગ્ન બન્યા છે। 1 જ કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો જેના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર બન્યા છે। તો વડોદરાના વાઘોડિયા નજીક જાંબા નદી તોફાની બની છે। દેવ ડેમમાંથી પાણી છોડાતા ધસમસતા પાણી અહીંયા આવી રહ્યા છે। નદીના પાણીએ વાઘોડિયા વડોદરા રોડને બાનમાં લીધો। 4 લેન માર્ગને 2 ફૂટ સુધી પાણીના વહેણ દેખાઈ રહ્યા છે। તમે પણ જોઈ શકો છો પીપળિયા, આમોદર, સુજલોન પાસે ભારે ટ્રાફિક જામ છે। 5 કિલોમીટરથી વધુ લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। વહીવટી તંત્રએ 22 ગામોને સતર્ક કર્યા। વાઘોડિયામાં 6 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના પગલે જનજીવન ખોરવાઈ ગયું છે। તો આ તરફ વડોદરાના શિનોર, સાંધલી, માલસરને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે। આ તસવીરો જુઓ। રોડ પરથી 1 ફૂટ સુધીના વરસાદી પાણીના વહેણ જોવા મળે છે। સિઝનમાં 4થી વખત રોડ પર વરસાદી પાણી વહેતા થયા। આ પાણીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। તો ભરૂચમાં ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। અહીંયા સતત વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવ્યું। ભરૂચ, નર્મદા મૈયા અને ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો જોવા મળ્યા। અહીંયા 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે ભરૂચ શહેર નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। ભરૂચ નર્મદા નદીના આકાશી દ્રશ્યોનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। તો આ તસવીરો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો। અહીંયા નર્મદા ઉફાન પર છે। નર્મદા નદીમાં તેની ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે અને હાલ તેનું પાણી છે એ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં જઈ રહ્યું છે। તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ અપાયેલું છે। નર્મદા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે ઉપરવાસથી પણ પાણી અને સતત વરસાદને પગલે હાલ નર્મદા નદી જે છે એ 2 કાંઠે થઈ છે અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે।
તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. અહીંયા નવસારીના ઉપરવાસમાં વરસાદને પગલે પંચાયત હસ્તકના 7 રસ્તાઓ બંધ થયા. નવસારી તાલુકામાં 3, ખેરગામ તાલુકાનો 1 રસ્તો અવરોધાયો હતો. ચીખલી તાલુકાના 2 અને વાંસદા તાલુકાનો 1 માર્ગ ઓવરટેપિંગને કારણે બંધ કરવો પડ્યો. તો ભરૂચમાં સતત વરસાદને પગલે પુરસા કાંકરિયા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. પુરસા કાંકરિયા અને માનસંગપુરા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા. જીવના જોખમે લોકો 5 કિલોમીટર સુધીનો રસ્તો પસાર કરવા મજબૂર થઈ રહ્યા છે. નોકરી ધંધાર્થે જતા ગામ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. તો પોરબંદરમાં ઘેડ અને બરડા ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તેના કાયમ નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા 3 તબક્કામાં કામગીરી હાથ ધરાઈ છે. કામગીરી અને સમગ્ર આયોજન અંગેના તબક્કાઓ મામલે પોરબંદરમાં પ્રેસ કોન્ફરન્સ મળી. 3 તબક્કામાં આશરે 1858 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. ઘેડ વિસ્તારના કામોમાં ગેરરીતિના આક્ષેપોને પાયા વિહોણા ગણાવી અત્યાર સુધીમાં માત્ર 13 કરોડનું ચૂકવણું થયું છે તેવી સ્પષ્ટતા પણ કરી. કરાવ્યા પછી અમારા અધિકારીઓ સાથે, વિભાગ સાથે અને આ કન્સલ્ટન્સી સાથેની માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમે ફરી પાસેની સમીક્ષા કરીને લગભગ 1500 કરોડની આસપાસના ખર્ચનું અમે અંદાજ કર્યો હતો અને એ રીતે સૈદ્ધાંતિક મંજૂરી આપી. બરડા ઘેડ વિસ્તારની અંદરથી પણ અલગથી સર્વે કરતા એનો પણ 350 કરોડ જેવું લગભગ 1850 એટલે 1800 કરોડ ઉપરની રકમની અમે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે આપી છે અને એના ભાગરૂપે આપણે 3 તબક્કામાં કામ કરવા એ રીતનું આયોજન કર્યું છે. અને હજી તો કામની શરૂઆત થઈ છે. માત્ર 2 મહિના કામ ચાલ્યું છે. ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે. જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી, જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી, એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે. અમદાવાદના સરખેજના તળાવમાં 3 બાળકો ડૂબવાનો મામલો. આ ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં આવી. એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી. હવે આવી ઘટના ન બને તે માટે નિર્ણયો લેવાયા. શહેરમાં તળાવ અને એએમસી બિલ્ડિંગમાં સીસીટીવી ફરજિયાત કરાશે. તળાવ પાસે સિક્યુરિટી પણ રહે તેવી તાકીદ કરવામાં આવી. મહાનગરના જેટલા પણ તળાવો હોય, બિલ્ડિંગો હોય, તેની અંદર સીસીટીવી કેમેરા, તદુપરાંત સુરક્ષાનો પ્રબંધ પૂરતો થાય. એની ધારો કોઈ જગ્યાએ કમ્પાઉન્ડ વોલ ઊંચી કરવી પડે અથવા તો સિક્યુરિટી મૂકવામાં આવે તો એની પૂરતી તાકીદ કરવામાં આવશે. રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલન આયોજિત કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અનિરુદ્ધસિંહના સમર્થનમાં છે. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા, કરણસિંહ ચાવડા પણ પહોંચ્યા. ક્ષત્રિય સમાજ અનિરુદ્ધની સજા માફી માટે સરકાર પાસે માગણી કરશે. ક્ષત્રિય સમાજનું આ સંમેલન શરૂ થઈ ચૂક્યું છે. આ પહેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ દ્વારા એક વિડીયો વાયરલ કરાયો હતો. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તંત્રને કોઈ અગવડતા ઊભી ન થાય તે જવાબદારી આપણા સૌની છે. અમે કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણીએ છીએ. ભલે રીબડા આવો, પરંતુ શિસ્તતામાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે, જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે. અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે. જૂનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો જે મામલો હતો, જૂનાગઢ જિલ્લા પોલીસે આ અંગે તપાસ તેજ કરી છે. જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી. વિડીયો વાયરલ થયા બાદ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે કાર્યવાહી શરૂ. વિડીયો વધુ વાયરલ થયા પછી પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓની એક સમિતિ પણ બનાવાઈ છે અને આ સમિતિ દ્વારા તમામ પાસાઓને આવરી લઈને તપાસ અહેવાલ તૈયાર કરાશે. સંબંધિત વિભાગો દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી પણ થશે. અલગ અલગ વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવેલ છે. તે સમિતિ દ્વારા તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ અહેવાલ તૈયાર કરી અને જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
તો જૂનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના મામલે આ ઘટનાને લઈ આહિર સમાજમાં પણ રોષ છે. ઉપલેટાના વિદ્યાર્થીને આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં માર મરાયો હતો. આહિર સમાજના આગેવાનોનો વિરોધ છે. શનિવારે ઉપલેટા મામલતદારને તેઓ આવેદનપત્ર પણ આપવાના છે. સોમવારે જૂનાગઢ મામલતદારને આવેદનપત્ર અપાશે. હોસ્ટેલ સંચાલકો સામે આકરા પગલાં લેવાની પણ માંગ થશે. આ પહેલા આ સંસ્થામાં વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન થયું હોવાના પણ આરોપ છે. વિદ્યાર્થીનું માનસિક ટોર્ચર થતું હોવાનો પણ આરોપ લગાવાયો. શનિવારે ઉપલેટા મામલતદાર કચેરીમાં અને સોમવારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આહિર સમાજની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ. સંસ્થામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવે, એક નહીં પણ આવા 3 થી 4 એવિડન્સ અમે જોયેલા છે. આજથી 1.5 મહિના પહેલાં મારા છોકરા ઉપર એક બનાવ બનેલો છે કે 5-6 જણાએ મળી અને મારા છોકરા ઉપર એટેક કરેલો છે. ગુજરાતના શીખ સમુદાયના લોકો પંજાબના પૂર અસરગ્રસ્તોની વહારે આવ્યા. ભારે વરસાદને પગલે પંજાબ તબાહ થયું. પંજાબના અનેક ગામો અને લોકો ઘરવિહોણા બન્યા છે. પંજાબમાં પૂરગ્રસ્તો માટે એક કીટ તૈયાર કરવામાં આવી. ભોજન અને સૂકા નાસ્તાની કીટ બનાવી સેંકડો કીટો તૈયાર કરીને પંજાબના પીડિતો માટે મોકલવામાં આવી રહી છે. પંજાબના પૂર પીડિતો માટે ખાસ QR કોડ દ્વારા રિલીફ ફંડ એકત્ર કરવાની પણ શરૂઆત થઈ છે. તો પંજાબમાં જે રીતે પૂરે વિનાશ વેર્યો છે, અનેક લોકો બેઘર બન્યા છે અને ત્યાં હાલ ફૂડ વિતરણની વ્યવસ્થા પણ ખોરવાઈ રહી છે, ત્યારે ગુજરાતમાં ખાસ શીખ સમુદાયના લોકો પંજાબના લોકોની વહારે આવી રહ્યા છે. તેમના માટે ફંડ એકત્ર કરી રહ્યા છે. એમને એન્જિન અપાયું, ઇન્જિનની સેવા એમને કરી, સાથે લઈને આપણે એન્જિન અપાયું. અને અમદાવાદમાં ઘણી બધી અમારી એવી સંસ્થાઓ છે જે ત્યાં સામાન મોકલી રહી છે, ખાવાનું પીવાનું. અમારા ગુજરાતી ભાઈઓએ પણ અમને સપોર્ટ કરીને અમને પૈસાની ને સેવાઓ આપી છે, જે અમે ત્યાં મોકલી છે. અત્યારે જેમ તમને બધાને ખ્યાલ જ છે કે પંજાબમાં કેટલું પાણી આવ્યું છે અને બાઢ આવી છે, તો એના લીધે અહીંયાના બધા ગુરુદ્વારાએ થોડું સામાન એકત્રિત કરીને કીટો તૈયાર કરી છે, જે અત્યારે અમે પંજાબ મોકલી રહ્યા છે. તો અમારે બધા જેટલા પણ શીખ ભાઈઓ બહેનો છે અથવા અહીંયાના ગુજરાતના લોકો છે, બધું સપોર્ટ કરી રહ્યા છે અમને, અને અમને જેટલું વધારે થઈ શકે તેટલું ત્યાં અમને સામાન પહોંચાડીશું. અરવલ્લીમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરી ધનસુરામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભારે વરસાદને કારણે ધનસુરાના મુખ્ય બજારો બેટમાં ફેરવાઈ ગયા છે. આ એક્સક્લુઝિવ તસવીરો ધનસુરાથી આવી રહી છે. જનતાનગર વિસ્તાર જળબંબાકારના દ્રશ્યો તમે જોઈ શકો છો. અહીંયા મોટાભાગના વિસ્તારોમાં હાલ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વધુ માહિતી મેળવીએ. અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે. હાર્દિક, ધનસુરામાં હાલ શું પરિસ્થિતિ છે વરસાદને લઈને, અને બાકીના તાલુકામાં શું છે? પંકજ, જે પ્રકારે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે, માત્ર 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદે જ નીચાણવાળા વિસ્તારોને પાણી કરી દીધા છે. ખાસ કરીને ધનસુરાનગર જે મુખ્ય બજાર છે, જવાહરનગર, જનતાનગર તેમજ જે પ્રકારે અલગ શક્તિનગર, આ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને જે શ્રમિકો છે, દિવસ દરમિયાન કામ ધંધો કરે છે, તેમની જે લારીઓ છે એ લારીઓ પર આમાં તણાઈ જવા પામી હતી, એટલું પાણી ભરાયું છે. અને ખાસ કરીને મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવેથી પસાર થાય છે, ત્યાં પણ પાણી ફરી વળ્યા હતા. જે પ્રકારે ધોધમાર વરસાદ પડ્યો છે, તેના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા રહેણાંક મકાનો છે, મકાનોમાં પાણી ઘૂસ્યા છે. હાલ વરસાદ બંધ થયો છે, પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે વરસાદ વરસ્યો છે ધનસુરાના ઇતિહાસમાં, જાણે કે પહેલી વખત આ પ્રકારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તાર છે, માલપુર ચોકડી વિસ્તાર છે, જ્યાં કાચા મકાનો આવેલા છે, ત્યાં પાણી ઘૂસ્યા હતા. જે પશુઓ છે, પશુઓ ભારે મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. એટલે કે જે શ્રમિકો છે, ગરીબ લોકો છે, તેમાં ખાસ કરીને ખૂબ મોટી મુશ્કેલી જોવા મળી રહી છે. વેપારીઓને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. દેશમાં મુંબઈ, સુરત અને ભાવનગરમાં વર્ષોથી ધમધમતો હીરા ઉદ્યોગ અને હીરા સાથે સંકળાયેલી બાબતોની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. આ ઉદ્યોગ થકી લાખો લોકો સીધી રોજગારી મેળવે છે. ત્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ અને હવે અમેરિકા દ્વારા વિશ્વના દેશો પર નાખવામાં આવેલા ટેરિફને પગલે હીરા ઉદ્યોગનું અસ્તિત્વ જોખમાયું છે. આજે ભાવનગર શહેર જિલ્લામાં 60થી પણ 70% જેટલા યુનિટ એવા છે જે કાર્યરત છે, અને એ પણ ક્યારે બંધ થઈ જાય તેનું નક્કી નથી. જો હીરા ઉદ્યોગની સ્થિતિ આ જ પ્રકારે રહી તો રોજગારીનો મોટો પ્રશ્ન સર્જાશે. ટેરિફ લાગશે અને એના હિસાબે ધંધામાં પડ્યા ઉપર પાટો અને એક ધંધો જે ચાલતો હતો એમાં એક બ્રેક લાગી ગઈ હોય કે આગળનું ભવિષ્ય હું. જે હીરા 2-3 વર્ષથી માલ 10,000માં પડતર હોય, એ 10,000માં પણ માંગ નહોતી, તો ટેરિફના હિસાબે એ માલ 15,000 ટૂંકમાં 12 નું બજાર ડાયજેસ્ટ કરશે કે નહીં કરે, એની બધાને એક બીક અને ડર છે કે ભાઈ આ બજારનું શું થશે, કે એ ધંધામાં આગળનું ભવિષ્ય
શું થશે એના હિસાબે હીરા ધંધામાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. ઘણા સમયથી જે હીરાનું કામ કરું છું ત્યાં અમારે નીચે મારા કારીગરો હોય છે. અત્યારે અમારે બજારની પરિસ્થિતિ એવી થઈ છે કે હીરા કોઈ લેતું નથી અને હીરા વેચાતા નથી, એટલે મારા કારીગરો મારે છૂટા કરવા પડે છે. તેમ છતાં અત્યારે બજારમાં જે 2000 ઓફિસો હાલે છે એમાંથી 400 થી 500 ઓફિસો બંધ થઈ ગઈ છે. અને હવે વાત અંબાજીના મેળાની. મહેસાણાનું નીલકંઠ મહાદેવ મંદિર મહાદેવનું જે મંડળ છે એ અંબાજી તરફ આગેકૂચ કરી રહ્યું છે. 165 ગજની ધજા સાથે 30 યુવાનની પદયાત્રા યોજાઈ રહી છે. 21 વર્ષથી અવિરત યાત્રા જારી રાખી છે. આ 30 યુવાનોની પદયાત્રા છે અને તેઓ ધજા લઈને દર વર્ષે આ રીતે જાય છે. 165 ગજની આ ધજા છે અને મહેસાણાનું નીલકંઠ મહાદેવ મંડળ છે જે અંબાજી તરફ આગેકૂચ કરી રહ્યું છે અને તેમની સાથે 30 જેટલા યુવાનો છે જે આ પદયાત્રામાં તેમની સાથે છે. આ ધજા લઈને જાય છે અને બોલમાડી અંબેના નાદ સાથે આગળ વધી રહ્યા છે. 165 ગજની ધજા લઈને આપ જુઓ તો અહીં તમામ લોકો નીકળ્યા છે, માના દ્વારે જવા નીકળ્યા છે અને અંબાજીના માર્ગો ખાસ કરીને બોલ મારી અંબે જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યા છે. આપ ક્યાંના છો અને કેટલા સમયથી આપ ધજા કાઢો છો? અમે 21 વર્ષથી કાઢીએ છીએ ધજા ને અમે મહેસાણાના છીએ, મહેસાણા સથવારા વાસમાંથી. અચ્છા, મહેસાણાના છો. કેટલા લોકો આવો છો અને કેવી રીતે આ કેમ્પની શરૂઆત થઈ? ધજા ચડાવવાનું કેવી રીતે નક્કી કર્યું? ધજા અમારે એક મંદિર બનાવવાની મનોકામનાથી અમારું મંદિર પૂર્ણ થયું એટલે અમે બાળકોએ બધા એવું નક્કી કર્યું કે આપણે ધજા કાઢીએ. 51 ફૂટથી અમે ચાલુ કર્યું તો 1251 ફૂટ સુધી અમે લઈ ગયા ધજા ને અત્યારે હવે ઉતરતા ક્રમમાં હાલ અમે 165 ફૂટ સુધી લાવ્યા છીએ. 165 ફૂટ લાવ્યા છીએ. અચ્છા, હવે આવતા વર્ષે કેટલા ફૂટની થશે? આવતા વર્ષે માતાજી કરાવશે તો 171 ફૂટની કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. અચ્છા, અને તમામ યુવાનો જ્યારે આવતા હો છો માર્ગમાં તમને શું અંદરથી અનુભવ થાય કે મા અંબાના દ્વારે જવું છે? માના દ્વારે એક એવો આનંદ જાગે છે કે એમ કે જવું જ જોઈએ, એમ કે સારું એક આસ્થાનું બહુ સ્થાન છે ને માતાજી મનોકામના પૂર્ણ કરે છે એવી અમારી આસ્થા છે. 30 વર્ષથી. અને કેટલા યુવાનો છો આપ? અત્યારે અમારે સંઘમાં જે ધજાના દંડવટ પકડીને ચાલી છે 30 માણસ છે અને અમારી કુલ સંઘની સંખ્યા 60 થી 65 સંખ્યા છે. તમારે તો આસ્થાનો અતિરેક છે. તો અંબાના દરબારમાં આવતા પદયાત્રીઓ માટે અવિરતપણે સેવા કેમ્પો પણ ધમધમી રહ્યા છે. ઠેર ઠેર ખાવા રહેવાની વ્યવસ્થાઓ પણ છે. 11 થી 13 સુધી ભક્તોને જમાડવાની સેવા કલોલના ગ્રુપે લીધી છે. દાંતા તાલુકામાં 28 વર્ષથી કેમ્પ લાગે છે. રોજનો 40 કિલો મોહનથાળ ભક્તોને પીરસાય છે. માઈ ભક્તોને રોજ પૂરી, શાક, દાળ, ભાત પીરસાય છે. 28 વર્ષથી કલોલનું ગ્રુપ છે તેઓ ખાસ કરીને દાંતા તાલુકામાં આવે છે અને અસંખ્ય લોકોને જમાડે છે. આપણી પાછળ તો જુઓ અહીં જે પ્રકારે માઈ ભક્તોની ભીડ જામી છે અને તમામ લોકોને ખાસ કરીને રાતના અને બપોરના જમવાનું પીરસે છે આ તમામ સેવાર્થીઓ. અને સાથે જ જય અંબેના નાદ સાથે અહીં મંદિર પરિષદની સારે ખાસ કરીને જે સેવા કેમ્પો છે તે પણ ગુંજી ઉઠે છે ભાદરવી પૂનમના અવસરે. મારી સાથે લોકો છે તેમની સાથે વાત કરીશું કારણ કે તેઓ વર્ષોથી 28 વર્ષથી આ સેવા પૂરી પાડે છે. પહેલાં આપનું નામ અને પરિચય આપશો? હું જિગ્નેશ પટેલ, કેપિટલ ગ્રુપમાંથી. અમે આ અમારો અંબાજી પદયાત્રી સેવા કેમ્પ છેલ્લા 28 વર્ષથી આ ગંગવા ગામ તાલુકો દાંતામાં આયોજન કરીએ છીએ. અમે આ કેમ્પમાં મોહનથાળ, દાળ ભાત, પૂરી, શાક અને પાપડ સવારે 8 થી રાતના 12 વાગ્યા સુધી માના પદયાત્રીઓને જમાડીએ છીએ અને એ સેવાનો અમે લાભ લઈ રહ્યા છીએ. અને લોકો કેટલા અહીંયા સેવા જે આપતા હોય છે તે કેટલા લોકો છે, કેટલા લોકો માઈ ભક્તો છે તેઓ ખાસ રોજે રોજ સેવાનો લાભ લેતા હોય છે? લગભગ 3 દિવસમાં અમે 30 થી 40 હજાર માઈ ભક્તોને ભોજન પ્રસાદ કરાવીએ છીએ. લહેર કરાવી રહ્યા છો. ભક્તો કંટાળતા નથી, ગરમી એટલી છે પરંતુ જે રીતે ભક્તો આવે છે શું કહેશો કે તમે પહેલા ક્યાંના છો એ મને તમારી વાત કરો. મારું ગામ બનાસકાંઠા જિલ્લાનું વારાહી ગામ કે જે ભાણ સાહેબની ભૂમિ અને વારાહીથી હું આવું છું અને બહુ જ મોજ આવે છે માના દરબારમાં આવવામાં. હું કચ્છ ધરાની અંદર માં આશાપુરાના દરબારમાં પણ જઉં છું પણ બહુ જ એક મોજ એક મળે છે કે એની એક ઝલક અલગ જ્યાં બીપીની તકલીફ હોય તો પણ મટી જાય છે આ ચાલવાથી. ડાયાબિટીસ મટી જાય. આ માનો એવો પ્રતાપ છે.
તો ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અત્યાર સુધીમાં 22 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. અંબાજી મંદિર ઉપર ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મંદિર ઉપર કરાયેલ પુષ્પ વર્ષા શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની. ડ્રોન દ્વારા માતાજીની પ્રતિમા સાથે મંદિર ઉપર પુષ્પ વર્ષા થઈ. આજે સતત મેળાના 5મા દિવસે મંદિર ઉપર ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી. યાત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની. મંદિરના પુષ્પ વર્ષાના દ્રશ્યો તમે જોઈ શકો છો. મંદિર પરિસરમાં કામ કરતા સફાઈ યોદ્ધાઓ અને જિલ્લા કલેક્ટર ઉપર પણ પુષ્પ વર્ષા થઈ. આકાશમાંથી પુષ્પ વર્ષા થતાં શ્રદ્ધાળુઓએ પુષ્પોને ખોળામાં લીધા હતા. ગઈકાલે 400 ડ્રોન દ્વારા વિવિધ ધાર્મિક કૃતિઓ પણ રજૂ કરાઈ હતી. ભાદરવી પૂનમ મહામેળાનો આજે 5મો દિવસ છે અને માઈ ભક્તોનો અવિરત પ્રવાહ ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં જોવા મળેલ છે. આજે માઈ ભક્તો ઉપર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. સાથે સાથે અંબાજી પરિસરને સ્વચ્છ રાખવા માટે જે સફાઈ યોદ્ધાઓનું યોગદાન છે એમની સેવાઓને બિરદાવવા માટે ચાચર ચોકમાં આ સફાઈ યોદ્ધાઓ ઉપર પણ પુષ્પ વર્ષા કરવામાં આવેલ હતી. મહેસાણાના જગુદણનો સંઘ પહોંચ્યો છે અંબાજી. અંબાજીમાં માના ધામમાં વર્ષોથી તેઓ દર્શન માટે આવે છે. આ વર્ષે નવો રથ લઈને યુવાનો પદયાત્રા કરી રહ્યા છે. તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ. જે સંઘ છે એ વર્ષોથી આ રીતે દર્શન કરવા માટે પગપાળા જાય છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ જવાના માર્ગો છે તે ગુંજી રહ્યા છે. વર્ષોથી જે લોકો સંઘ લઈને આવે છે તેઓ ખાસ કરીને અંબાજી દર્શન કરવા માટે જઈ રહ્યા છે. ક્યારથી નીકળ્યા છો અને હવે કેટલા સમય છે? ક્યારે રાહ જોવાઈ રહી છે કે ક્યારે અંબાજીના દર્શન થશે? 2 તારીખે નીકળ્યા હતા અમે અને આજે અમે અંબાજી પહોંચીશું. અંબાજી પહોંચશું આજે અને 2 દિવસ ત્યાં રહીશું. 2 વર્ષ કેટલા વર્ષથી આ રીતે સંઘ આપ આવો છો? આ 46મું વર્ષ છે અમારું. ક્યાંથી આવો છો? જગુદણ. મહેસાણા જગુદણ. અચ્છા, મને એમ કહો કે કેટલા લોકો આવો છો અને સૌથી પહેલા જયારે સંઘ કાઢ્યો હતો ત્યારે કયું વર્ષ હતું? શું વિચાર કર્યો હતો? પેલા બાપ દાદા લોકો આવતા હતા. કેટલા વર્ષ થયા? આ 46મું વર્ષ છે. 46મું વર્ષ છે એટલે 46 વર્ષથી અવિરત આપ આવો છો. અમે તો 10-12 વર્ષ થયા. 10-12 વર્ષ થયા. અચ્છા, શું કહેશો? પરદાદા દાદા સમયથી જયારે સંઘ નીકળતો હોય ત્યારે એ વખતે સંઘ કાઢવાની કોઈ ઈચ્છા હોય કઈ મનોકામના પૂર્ણ થઈ હોય એટલે શરૂઆત કરી તેવી કોઈ આઈડિયા છે? શોખથી. અચ્છા, શ્રદ્ધાનું. અમારો રથ નવો છે આ વખત. એમાં કઈ નવીનતા છે રથમાં? રથ નવો બનાવ્યો. જૂનો થયો એટલે આ નવો બનાવરાયો છે. આ વર્ષે પહેલું જ વર્ષ. હા, પહેલું વર્ષ નવા રથ. તો માતાજીના પણ આપ દર્શન કરો કે નવા રથ લઈને મહેસાણાના જગુદણ ગામના જે યુવાનો છે તે અહીં નીકળ્યા છે અને નવા રથ સાથે આ વખતે તેઓ ખાસ કરીને યાત્રા કરી રહ્યા છે, પદયાત્રા કરી રહ્યા છે. બસ હવે રાહ જોવાઈ રહી છે, ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે મા અંબાના દર્શન થાય, અંબાજીના દ્વારે તેઓ પહોંચે અને શીશ ઝુકાવે. કેમેરા પર્સન પ્રેરિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, દાતા તાલુકો. તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની ધૂમ છે. આ મેળામાં યુએસએ સેવા કેમ્પ યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. છેલ્લા 25 વર્ષથી લાલાભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. 50 જેટલા માઈ ભક્તો અમેરિકાથી સેવા કરવા આવે છે, જેના કારણે આ કેમ્પનું નામ યુએસએ કેમ્પ રાખવામાં આવ્યું. આ કેમ્પમાં મોહનથાળથી લઈને ઠંડી છાશ બંને ટાઈમ ભક્તોને પીરસવામાં આવે છે. સાથે જ સાંજના સમયે લાઈવ બેન્ડનું પણ આયોજન થાય છે. આ કેમ્પમાં 7 દિવસમાં 4 લાખથી વધુ ભક્તો આવીને જમે છે. યુએસએ નામ એટલે છે કે આ અમારા કેમ્પમાં હસમુખ કાકા યુએસ થી આવે છે અને બીજા 50 મિત્રો યુએસ થી આવે છે અને અમારા બધા મિત્રો ભેગા થઈને આ કેમ્પ કરે છે. એમાં કલોલ, મહેસાણા, અમદાવાદ અને યુએસએ એટલે યુએસએ નામ આપ્યું, યુએસએ ગ્રુપ નામ આપ્યું, જેથી લોકો ઓળખી શકે અમને. યુએસ ટેરિફને લઈને બોલ્યા નિર્મલા સીતારમણ. ન્યૂઝ 18 સાથે ખાસ ઇન્ટરવ્યુ. જીએસટીમાં સુધારથી ટેરિફની અસર ઓછી થશે. Now that tariffs with the US are at 50%, what is the likely impact on the GDP going forward? But with the reform like this, many of that should be offset. It's a dynamic situation where you're moving from one to another with newer players coming in, newer factors coming into play. We will come out with something to handhold
those who are hit by the 50% tariff from the US. This has been said earlier. I've met up with the delegations when I went to Chennai in recent past few days. ઓનલાઈન ગેમિંગની લતે યુવકને ભણી ગણીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના બદલે ગુનાખોરીના માર્ગે ચડાવી દીધો. પોલીસ સકંજામાં ઉભેલ આ આરોપીનું નામ વિશાલ દેસાઈ છે. આરોપીની ઝોન 3 LCB સ્ક્વોડે વાહન ચોરીના ગુનામાં ધરપકડ કરી. વિશાલ દેસાઈ ચોરીના બાઇક સસ્તા ભાવે વેચવા માટે ગ્રાહકોની શોધમાં હોવાની બાતમી મળતા જ પોલીસે તેને ઝડપી લીધો અને તેની પાસેથી રૂપિયા 2 લાખની કિંમતના 5 ચોરીના બાઇક કબજે કર્યા છે. તો ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના બદલે આ યુવકે બાઇક ચોરીના રવાડે ચડ્યો અને ત્વરિત પૈસા કમાવા માટે ઓનલાઈન ગેમિંગની લતે આ યુવક ચોર બની ગયો અને તેની પાસેથી 2 લાખની કિંમતના અલગ અલગ 5 બાઇક પણ કબજે કરવામાં આવ્યા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.